ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા હાવ હલકા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ખજુરિયા બનીને નીકળેલા બાપુ શંકરસિંહ વાઘેલા વાયા કોંગ્રેસ થઈ અને હવે ફરી વખત કોંગ્રેસની અંદર પાછા બહારથી ટેકો આપવા માટે તૈયાર થયા છે અને આગામી નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તેઓ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને બહારથી ટેકો આપવા માટેની વાતો કરતા થઈ ગયા છે, કેમ કે બાપુને કોઈને કોઈ રીતે રાજકીય શરણું જોઈએ છે, રાજકીય શરણમાં જવાની આવશ્યકતા છે એમને. આ બધાની વચ્ચે સુરતની મુલાકાતે આવેલા બાપુ શંકરસિંહ વાઘેલાએ એવું જણાવ્યું હતું કે આપણા દેશની વિદેશ નીતિ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિદેશ નીતિ નિષ્ફળ ગઈ છે. અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કઈ એમની નીતિ રીતિ એનાથી ભારત દેશની આબરૂ ગઈ છે. વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપુતલી હોય. અમેરિકાના એક આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન, એવો દેખાવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા હાવ હલકા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે. એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે પૂછકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવવાની, અને બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં, નાની બાળકીઓના અવન શોષણમાં, રૂપાળી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મૂકવાવાળી ભારતીય જનતા પાર્ટી, જેના હાથમાં 2014 થી શાસન છે દિલ્હીનું, એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે. દેશની આબરૂ નીચે ગઈ છે, એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે, વડાપ્રધાનનો ગ્રાફ ડાઉન ગયો છે. એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. આગામી દિવસોમાં સરકાર જો ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે, મોંઘવારી કૂદકે ભૂસકે વધશે અને કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે. એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી. એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ. ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એપ્સ્ટાઇનની ફાઇલમાં તો દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે, કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એપ્સ્ટાઇનને કહી આવે કે આવું અમે કરવાના છે. આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલિસી કહેવાય? એપ્સ્ટાઇન ફાઇલમાં આ હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બહુ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે પબ્લિક માફ કરે. ધન્યવાદ. વાસ્તવમાં આપણી વિદેશ નીતિ સફળ છે અને છેલ્લા 11 વર્ષની અંદર એક યા બીજા કારણોસર વિશ્વના પ્લેટફોર્મ ઉપર આપણો અવાજ બુલંદ બન્યો છે. આ કોઈની ભક્તિની વાત નથી, પરંતુ જે વાસ્તવિકતા છે એની વાત છે. તમે જુઓ કે જે ઇઝરાયલ આપણી સાથે વાત કરવા કે બેસવા તૈયાર નહોતું કોંગ્રેસની સરકાર વખતે, એ ઇઝરાયલ આજે આપણને યુદ્ધની ટેકનોલોજી આપે છે અને અદ્યતન શસ્ત્રો પણ આપે છે. બીજી તરફ આપણે જે પ્રમાણે વિશ્વના દેશોની અંદર ઇમેજ એક ઊભી કરી છે અને એના કારણે સમગ્ર વિશ્વ આજે ભારત તરફ જોતું થયું છે. યુએસની જે ટ્રેડ ડીલ હતી એની વાત કરીએ તો એમાં પણ ભારતનો હાથ ઉપર રહ્યો છે. G20માં પણ ભારતનો હાથ ઉપર રહ્યો છે. કેનેડાની સાથે પણ આપણા સંબંધો હવે પહેલા કરતા વધારે ને વધારે બહેતર બની રહ્યા છે. આ બધાની વચ્ચે બાપુએ જે સુરતમાં નિવેદન આપ્યું છે એના કારણે એક વાત ચોક્કસ છે કે બાપુને હજી ભાજપ છોડ્યાનો વસવસો ઓછો થયો નથી અને એટલા માટે જે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી સરકારને જ્યારે પણ મોકો મળે ત્યારે ઘેર્યા કરે છે. આ એ જ શંકરસિંહ વાઘેલા છે કે જેમણે સાબરમતીમાં બનેલા રિવરફ્રન્ટનો વિરોધ કર્યો હતો. આ એ જ શંકરસિંહ વાઘેલા છે કે જેમણે
ગુજરાતના શાસનની અંદર મોવડી મંડળનું જ ચાલે છે એવા મેણા માર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની સામે તલવાર ખેંચી હતી, પરંતુ વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના શાસનમાં ગુજરાતનું ચાલે છે એ વાસ્તવિકતાથી લોકો પરિચિત છે. એટલે બાપુ અહીંયા આવીને ગમે એવા બણગા મારે, પરંતુ લોકો એની વાતોથી હવે ભ્રમિત થાય એવી સંભાવનાઓ ખૂબ ઓછી છે. બાપુ જે પ્રમાણે નિવેદન આપી રહ્યા છે એમાં કશે ને કશે એમને નજીકના દિવસોમાં જે રાજકીય લાભ ખાટવાની વાત છે એની વાતો દેખાય છે અને એ વાતોનો પડઘો સંભળાય છે કે બાપુ હવે કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીના શરણમાં જઈ અને ફરી વખત પાછા જાહેર જીવનની અંદર આવશે અને એમના આગળના જે કાર્યક્રમો હતા છેલ્લા 20 વર્ષ દરમિયાનના કે ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમે તેટલું સારું કામ કરે તો પણ એને વખોડવી, એ જ કામ હવે કર્યા કરશે. જે રિવરફ્રન્ટનો વિરોધ કરતા હતા એ રિવરફ્રન્ટ આજે અમદાવાદની અંદર એક ડેસ્ટિનેશન બની ગયું છે. જે વિરોધ બાપુએ કર્યો હતો, જે નીતિઓનો વિરોધ કર્યો હતો એ તમામ ખોટી પડી છે અને સરકારે જે ધાર્યું હતું એ કામ થયા છે. આજ બાપુ કોરોના વખતે પણ સરકારને ઘેરવામાં પાછળ ન હતા. આ બાપુ દારૂબંધીના મુદ્દે પણ એટલું કહે છે. જે બાપુએ એક વખત એમ કીધું હતું કે ગુજરાતને જો રેવન્યુની 11,000 કરોડની લોસ થતી હોય તો ભલે થાય, પરંતુ દારૂબંધી ગુજરાતમાંથી ઉઠાવવી ન જોઈએ. આ ગાંધીનું ગુજરાત છે અને એના માટે બાપુએ એવું પણ લોજિક આપ્યું હતું. ઓન રેકોર્ડ આ વાત છે, તમે ગૂગલ પર જઈને પણ ચેક કરી શકો છો કે બાપુએ એવું કીધું હતું કે 11,000 કરોડની રેવન્યુ જો ગુજરાત સરકારને દારૂના વેચાણમાંથી મળતી હોય તો ગુજરાતના લોકોએ કેટલો દારૂ પીવો પડશે, આવી દલીલ એમની હતી. અને હવે એ જ બાપુ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવા પ્રકારના નિવેદનો કરે છે કે ગુજરાતની અંદર દારૂબંધી ઉઠાવી લેવામાં આવે. એટલે બાપુનું મીટર ગમે ત્યારે ઊભું રહી જાય અને ગમે ત્યારે ફરે એવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.